हेलो गाइस, तो आज हम जाने वाला बारे जाता हम कुंखल में माता के दर्शन करने। तो वीडियो में बने रहे। चलो तो गाइस हम आ गए कार के पास। अब हम निकल गए बारे जात के लिए। आज गोबन का कहानी के दिन आज कल हम रुके पेट्रोल पंप पे। हाँ तो गाइस हम बारे जाके नजदीक आ गए तो चाय पीने रुक गए। फाइनली हम पहुंच गए बारे जा और कार पार्क कर दी। पब्लिक देखो गाइस कितनी बहुत पब्लिक है आज। वीडियो उतार सारी देखो गाइस प्रवचन सुनने के लिए कितनी पब्लिक है आज। कितनी पब्लिक देखो, लाखों में पब्लिक है आज। કેટલા લોકો અમુક દવા આવતા હતા હું કે તો આપણો નંબર જ લાવો. આ તો કે બે કલાક કોલ કરે તારું કામ નહીં તો તું ઘેર રહે અને તારું કામ નથી. એ તો ધીરજ વાળાનું કામ છે. એ તો સસલાન જેમ દોડે એવાનું કામ નહીં, તો કાચવાની ગતિએ ચાલવા વાળાનું કામ. સસલાની ને કાચવાની વાર્તા જાણેનો બાપનો રોડ હોય ફૂલ સ્પીડમાં કોક જાણે આવરી નીકળો તો લાખો હજારો લોકો જોવો ને શું કે મારો કુંતલ મરશે અને સાચું કોઈ મરી જ જાય. કુંતલ ભગવાન એવા ગાડા હોય કે યોગ્યતા વગર તમને આપી દે. વસ્તુ લેવા માટે યોગ્ય તો બનો તો મળે ને. એમને મળી જાય સુખ મારે હાલવું છે પણ એ સુખ લેવા માટે યોગ્યતા તો ધરાવો તમે પેલા. हम नजदीक થોડું શાંતિમય છે એટલે પટેલ બદલાયો. બધા કે માતાજી આ માઇક કેમ લગાવ્યું? પેલા માઇક લગાવતા હતા બીજું હતું, એમાં બહુ જોરથી બોલવું પડતું તો અવાજ દૂર સુધી સંભળાવવા. પણ આ સારું છે એટલે કે તો કોઈ સમજતું નહીં. પણ એક જ માં એવી છે કે દરેકની વાત બહુ શાંતિથી ધ્યાનથી સમજે છે અને સમજીને તેનું નિરાકરણ તમારા દ્વારા તમારી માં કરાવને નિરાકરણ કરાવવા માટે તો તમને કહું છું વારંવાર પૂનદાન કરતા રહેજો. પશુ પક્ષીને, ગાયોને, ચકલાના ચણ, કૂતરાને બિસ્કીટ, કીડીનું કીડિયારું, માછલીનો લોટ, તમને જો દેખાય કીડીયું જરૂરી નહીં, ખાલી આ કીધું એટલા જ તે. કોઈ ગધેડું દેખાય ભૂખ્યું લાગે ને તો એને ખવડાવી દેજો. એ જીવ છે સમજ્યા. કબૂતરા એવું નહીં મારીએ ખાલી કબૂતરા કીધા છે, પોપટને નહીં ખવડાવો, આવું ના કરતા.
બધા જીવને. તો હું આ કેમ કરાવું છું? એટલે કરાવું છું કે આ પૂન કરાવીશ તો તમે આજે ભલે મારી વાત મોની સુખી થવા માટે પૂન કરો છો થોડું થોડું, એ ખાતું ભરું છું, તમારો ગલ્લો ભરું છું. સમજો, પૂનનો અંતરાત્મામાં પૂછો, નહીં પોસિબલ, એ શક્ય નથી. બધા 11 25 પોતાનું મન ફાવે એમ માગે કે મારે લાવો, મારા ઘેર આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય છે. તો એ પોસિબલ નથી, એ શક્ય નથી. એના માટે અહીં ધામથી પહેલેથી એક ચોપડી આલવામાં એક જમા કરો, બીજી લઈ જાઓ. અગર તમારે એનાથી વધુ જોઈએ છે તો ઓનલાઈન મળવાની વ્યવસ્થા કરી દીધી. હજુ એનાથી વધારે જોતી હોય તો તમે જે, એટલે શરીર અને આત્મા અલગ છે ને, અનુભવ નહીં થાય અત્યારે, પણ અલગ છે, મોનો અલગ છે. તો જ્યારે યમરાજના દૂતો આવશે ને ત્યારે એવું ભયંકર રૂપ લઈને આવે કે કંઈક લોકોને તમે જોયું હશે કે અંદર બાથરૂમ થઈ જાય એમને જોઈને છેલ્લી ઘડીએ. જોયું છે ને આવું? હું બીવડાવતી બીતા નહીં કોઈ હો. હા, પછી આ તો યમરાજ ના દેખાય રાતે, જોજો. પણ હું ડરાવતી નહીં, પણ આ સત્ય છે કે એમને પેશાબ પાણી બધું છૂટી જાય. કે છે ને આવું જોયું હશે, છેલ્લે હપકી જાય. એ હપકી એટલે જાય કે એ રૂપ જ ના જોવાય. પણ જો જીવનમાં એક વખતે રામનું નામ લીધું છે, ભક્તિ કરી છે, પુણ્યદાન કર્યા છે, અને મારા જેવી માતા ભજી છે ને, તો મૃત્યુની ઘડીએ હું મેલડી મારો રથડો લઈને આવું. આ છે આ ભવનો હંગાત કહેવાય. શું કહેવાય? તમને ભૂત થઈને રખડવા દઉં ના? રખડવા તો ભૂત થઈને તો રખડવું પડશે. મને ચવાણું આલો કોકના વરગવું પડે ને. તો તમારે એવું થવું છે? તમારે જંડ થવું છે? ના. તો આ ભજી લો. આ ખાલી સંસાર પૂરતું નથી. આ યાત્રા સંસાર પૂરતી નથી. આ સંસાર પૂરતી યાત્રા નથી. આ યાત્રા તો મૃત્યુ પછી બી ચાલુ રહેશે.